શું તમે જાણો છો તમે તમારી રોજિંદી ક્રિયામાં તમારા સ્પાઇનલ કોડને ડેમેજ કરી રહ્યા છો? હું ડૉક્ટર હિમાંશુ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન. આજે હું તમને 5 એવી બાબતો જણાવીશ કે જેમાં તમારો સ્પાઇનલ કોડ ડેમેજ થતો હોય છે. નંબર 1, સ્લાઉચિંગ વાઇલ યુઝિંગ મોબાઈલ. મતલબ કે તમે તમારા મોબાઈલનો જ્યારે યુઝ કરો છો ત્યારે તમારી ગરદન ઝૂકેલી રહે છે. આવું લાંબા સમય સુધી રાખવાથી તમારા ગરદનના સ્નાયુઓ કાં તો શોલ્ડરના સ્નાયુઓ સ્ટીફ થઈ જતા હોય છે અને દુખાવો કરે છે. બેટર કે તમારા મોબાઈલને તમારી આંખની સામે રાખીને યુઝ કરો. નંબર 2, એક જ પોઝિશનમાં લાંબા સમય સુધી બેસી રહેવાના કારણે કમર કાં તો ગરદનનો દુખાવો થઈ શકે છે. જેથી કરીને આ વસ્તુને એવોઇડ કરવા માટે પ્રોપર ચેર કાં તો પ્રોપર સીટ યુઝ કરવી જોઈએ. તેમજ રેગ્યુલર ઇન્ટરવલમાં બ્રેક લેવો જોઈએ જેથી તમારા કમર અને ગરદનના સ્નાયુઓ રિલેક્સ રહી શકે. નંબર 3, એબનોર્મલ સ્લીપિંગ પોઝિશન એટલે કે તમારે ચત્તા સુવાથી, સ્ટમક ઉપર સુવાથી, કાં તો વધારે પડતો પિલ્લો યુઝ કરવાથી, કાં તો ઓછી હાઇટવાળો પિલ્લો યુઝ કરવાથી, કાં તો એબનોર્મલ મેટ્રિસ યુઝ કરવાના કારણે કમર કાં તો ગરદનનો દુખાવો થઈ શકે છે. નંબર 4, હેવી વેટ લિફ્ટ કરવાથી, પ્રોપર ગાઈડન્સ વગર વજનવાળી વસ્તુઓ ઉચકવાથી તમારા કમરની જે મણકાની ગાદી હોય છે એ ડેમેજ થઈ શકે છે. બેટર કે જ્યારે વસ્તુ હેવી ઉચકવાની હોય ત્યારે ડાયરેક્ટ ઝૂકીને ઉચકવા કરતાં તમારે ઘૂંટણથી થોડું બેન્ડ વળીને વસ્તુ ઉચકવી જોઈએ જેથી તમારા કમર તથા ગરદનના સ્નાયુઓ તેમજ ગાદીઓ સેફ રહી શકે છે. નંબર 5, એબનોર્મલ જર્ક મૂવમેન્ટ. કદી પણ તમે જ્યારે સ્પોર્ટ્સ એક્ટિવિટી કાં તો એક્સરસાઇઝ કરતા હો ત્યારે વોર્મઅપ કરી લેવું જોઈએ, કારણ કે જર્કી મૂવમેન્ટ કરવાના કારણે તમારા મસલ તેમજ લિગામેન્ટ ડેમેજ થઈ શકે છે. દુખાવો તરત થતો નથી, પરંતુ સ્પાઇન ડેમેજ થતાં વાર નથી લાગતી. તમારું સ્પાઇન તમારી બોડીને ફિક્સ કરે એ પહેલાં તમે તમારા સ્પાઇનને ફિક્સ રાખવું જરૂરી થઈ જાય છે.